તો ખ્યાતિ કાંડના કૌભાંડીઓના વધુ એક કાંડનો ખુલાસો થયો છે। ચોસર ગામમાં ખ્યાતિના કૌભાંડીઓએ કર્યો હતો કેમ્પ। પતિ સાથે કેમ્પમાં ગયેલી પત્નીની કરી નાખી સર્જરી। પતિ સાથે ગયેલી પત્નીને કોઈ તકલીફ ન હોવા છતાં પણ તેની સર્જરી કરી દેવામાં આવી। વટવાના દંપતીની આ સર્જરી બાદ પત્ની હીરાબાનું મૃત્યુ થયું। પતિ ઘનશ્યામસિંહ વાઘેલાને સર્જરી બાદ હજુ પણ તકલીફ છે, તો પરિવારની જાણ વગર જ સર્જરી કર્યાનો સ્વજનોનો આક્ષેપ છે। તબીબ સામે આવે તો માર મારીને એટલો ગુસ્સો છે તેવું સ્વજનો કહી રહ્યા છે। વર્ષ 2022માં ચોસર ગામે કર્યું હતું આ કેમ્પનું આયોજન। સર્જરી બાદ 2 લોકોના 5 જ દિવસમાં મૃત્યુ થઈ ગયા હતા। અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના કુખ્યાત કાંડ દિવસે ને દિવસે સતત વધી રહ્યા છે। ગ્રામ્ય વિસ્તારોને ટાર્ગેટ કરવા અને ટાર્ગેટ કર્યા બાદ તેમની ખોટી સર્જરી કરવી, આવા અનેક કિસ્સા આવ્યા છે। જ્યારે સાણંદ વિસ્તારમાં ચોસર ગામમાં પણ આ જ પ્રકારે એક વધુ કેમ્પ કરવામાં આવ્યો હતો અને દર્દીઓને લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમની સર્જરી કરવામાં આવી હતી। અત્યારે હાલ પરિવાર છે, જે વાઘેલા પરિવાર જે અત્યારે વટવા વિસ્તારમાં રહે છે, તેમને દંપતીનું સર્જરી કરવામાં આવી હતી, જેમાં થોડા દિવસ બાદ તેમના પત્નીનું નિધન થઈ જાય છે। પરિવાર, પીડિત પરિવાર આપણી સાથે છે, એમની સાથે જ વાત કરીએ। કાકા, તમારી કેવી રીતે સર્જરી કરવામાં આવી હતી? તમારે કેવી રીતે લઈ જવામાં આવ્યા હતા? કોની આગેવાનીમાં થયું હતું? તો એ લોકો ત્યાં ગાડી આવી હતી અને ત્યાં ક્લેમ કર્યો હતો, એટલે કેમ્પમાં લઈ ગયા કે ચલો ત્યાં તપાસ કરી લઈએ। ત્યાં તપાસ કરી તો કે તમારી નળી બ્લોક છે, તમારે ઓપરેશન કરવું પડશે કે। તો મેં કીધું કરો। મેં કીધું એવી તો એટલી બધી તકલીફ નથી, પણ કે છે કાકા તકલીફ તમારે કરવું જ પડશે। મારા મિસિસને આ રીતે જ થયું હતું, એમને એ રીતે તકલીફ થઈ તો એમને પણ ઓપરેશન કરી નાખ્યું। ઓપરેશન કર્યું પછી શું તકલીફો તમારા શરીરમાં રહી? પછી દુખાવો અને ઉલટીઓ ને બધું ચાલુ જ રહ્યું, અત્યારે ચાલુ જ છે હજુ। અને તમારા પત્નીને શું તકલીફ રહી અને પછી તેમનું નિધન? દુખાવો થતો હતો ને 12-13 દિવસ જીવ્યા, પછી ઓફ થઈ ગયા। જ્યારે સર્જરીની ના પાડવામાં આવે તો કેવી રીતે તમને સમજાવવાનો અને ડરાવવાનો પ્રયત્ન કરવામાં આવતો હતો? હા, કે છે કાકા તમારે સર્જરી કરવી જ પડશે, નહીં કરો તો તમારે વધારે તકલીફ થશે કે એમ જ્યાં બીજી નળીઓ બી બ્લોક થશે। હા, એટલે કે કરવું જ પડશે કે તમારે। તો મેં કીધું કરી નાખો ભાઈ। કયા વર્ષમાં કરાઈ હતી સર્જરી? 2022માં। 22માં। અને કેટલા લોકો હતા તમારી જોડે? મારે પાસે બધા 7-8 જણા હતા અહીંયાથી, અમારે કેમ્પમાં બધા હતા, બધાને સાથે લઈ ગયા? બધા સાથે લઈ ગયા હતા। એમાં એક માજી હતા, એ બી ઓફ થઈ ગયા। હું તો ઘરે હાજર બી નહોતો, તો સ્ટેન્ડ મુકાયા પછી મને ખબર પડી કે અમને બંનેને સ્ટેન્ડ મૂક્યા છે। મને તો કોઈ ખ્યાલ જ નથી ઘરનો। પરિવારને બી પૂછ્યું નતું પરિવારને બી કોઈની સહી નહીં, કઈ નહીં, ડાયરેક્ટ ઓપરેશન કરેલા છે। હજી મુખ્ય આરોપી કાર્તિક પટેલ ફરાર છે, પરંતુ જે આરોપીઓ પકડાયા છે તેમના હવે ખુલાસા કયા મહત્વના થશે અને ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસનો ધમધમાટ તો શરૂ કર્યો, રેડ કોર્નર નોટિસ પણ આપી છે, પરંતુ મુખ્ય આરોપીઓ હજી ફરાર છે। તેને ક્યારે પકડશે? આ એક નહીં પરંતુ આવા અનેક તેમના કારસ્તાન સામે આવે છે અને ભોગ બનનારનો પરિવાર આજે પણ હોસ્પિટલના ધક્કા ખાઈ રહ્યું છે અને યોગ્ય ન્યાયની આશા કરી રહ્યું છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।